નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 2 ફેબ્રુઆરી 2026 ને આજે આપણે કપાસના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું। આજે મિત્રો ફરીવાર એવરેજ બજાર 1600+ જોવા મળી રહી છે, તેમજ 20 થી 25 રૂપિયા સુધીનો ઘણા બધા માર્કેટ યાર્ડમાં આજે સુધારો પણ જોવા મળી રહ્યો છે। જે બજાર 1500 નીચે હતી તેમાં સુધારો આજે નોંધાઈ રહ્યો છે ઘણા બધા માર્કેટ યાર્ડની અંદર। બાકી કોઈ મોટી તેજીની સંભાવના જણાતી નથી, સામાન્ય વધઘટ સાથે ભાવ સ્થિર જોવા મળી શકે છે। તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર કપાસના ભાવ શું ચાલી રહ્યા હતા। ખેડૂત મિત્રો, આજના કપાસના ભાવ જોઈએ તો હળવદ 1320 થી 1618 રૂપિયા, ધંધુકા 1180 થી 1584 રૂપિયા, મોરબી 1325 થી 1605 રૂપિયા, સાવરકુંડલા 1400 થી 1620 રૂપિયા, ધ્રાંગધ્રા 1352 થી 1489 રૂપિયા, હરસોલ 1450 થી 1575 રૂપિયા, જામજોધપુર 1290 થી 1620 રૂપિયા, ઉનાવા 1231 થી 1625 રૂપિયા, સિદ્ધપુર 1200 થી 1641 રૂપિયા, વિરમગામ 1011 થી 1581 રૂપિયા, આંબલિયાસણ 1461 થી 1461 રૂપિયા, થ્રોલ 1335 થી 1546 રૂપિયા, કાલાવડ 1100 થી 1555 રૂપિયા, જસદણ 1300 થી 1611 રૂપિયા, રાજકોટ 1450 થી 1600 રૂપિયા, બોટાદ 1170 થી 1650 રૂપિયા, વિજાપુર 1400 થી 1621 રૂપિયા, કુકરવાડા 1200 થી 1605 રૂપિયા, ગોઝારિયા 1250 થી 1600 રૂપિયા, વિસનગર 1200 થી 1636 રૂપિયા, પાટણ 1350 થી 1626 રૂપિયા, જેતપુર 700 થી 1580 રૂપિયા, ચોટાણા 1386 થી 1539 રૂપિયા, વડાલી 1350 થી 1670 રૂપિયા, બાબરા 1400 થી 1625 રૂપિયા, માણસા 1250 થી 1610 રૂપિયા, અમરેલી 700 થી 1625 રૂપિયા, વાંકાનેર 1250 થી 1565 રૂપિયા, ટીટોઈ 1400 થી 1574 રૂપિયા, દિયોદર 1361 થી 1470 રૂપિયા, અંજાર 1500 થી 1512 રૂપિયા, ભાવનગર 1190 થી 1597 રૂપિયા, હારીજ 1348 થી 1474 રૂપિયા, શિહોરી 1350 થી 1500 રૂપિયા, થરા 1318 થી 1585 રૂપિયા, હિંમતનગર 1411 થી 1616 રૂપિયા, જામનગર 1000 થી 1640 રૂપિયા, જામખંભાળિયા 1400 થી 1522 રૂપિયા, ખેડબ્રહ્મા 1450 થી 1600 રૂપિયા, ગોંડલ 1081 થી 1586 રૂપિયા, તળાજા 1250 થી 1600 રૂપિયા અને મહુવા 855 થી 1522 રૂપિયા।